વિચારો તો ખરા, ફક્ત એક વાક્ય. શું ફક્ત એક વાક્ય કોઈ નેતાના મનમાં છુપાયેલા ડર અને અસુરક્ષાને ઉઘાડી પાડી શકે? આજે આપણે મહાભારતના યુદ્ધના મેદાનમાંથી એક એવું જ ઉદાહરણ જોવાના છીએ જે આપણને માનવ મનોવિજ્ઞાન વિશે ઘણું બધું શીખવી જશે. અરે આવું તો આપણી આસપાસ રોજ બને છે ને. જ્યારે કોઈ વ્યક્તિ ડરેલી હોય ત્યારે એનો ડર સીધો દેખાતો નથી, પણ એના શબ્દોની પસંદગીમાં, એના વાત કરવાના લહેકામાં છુપાઈ જાય છે. ચાલો એક ક્ષણ માટે આપણે કુરુક્ષેત્રના મેદાનમાં પહોંચી જઈએ. લાખો યોદ્ધાઓની સેના સામસામે ગોઠવાઈ ગઈ છે. યુદ્ધ શરૂ થવાની તૈયારીમાં છે અને કૌરવોનું નેતા દુર્યોધન જબરદસ્ત દબાણમાં છે. અને આવી નાજુક ઘડીએ એ જાય છે પોતાના ગુરુ અને સેનાના સર્વોચ્ચ સેનાપતિ દ્રોણાચાર્ય પાસે. એમની વચ્ચે થનારી આ નાનકડી વાતચીત ખૂબ જ મહત્વની છે. અને અહીંથી જ ખરી રમત શરૂ થાય છે. દુર્યોધન જે શબ્દો બોલે છે એ જ આપણી આજની આખી ચર્ચાનો કેન્દ્રબિંદુ છે. આ શબ્દોને બરાબર ધ્યાનથી સમજવા જેવા છે. આ એ શ્લોક છે જે ભગવદ્ ગીતાના પહેલા જ અધ્યાયમાં આવે છે. ઉપરથી જુઓ તો એકદમ સાદો લાગે, પણ એની અંદર રાજનીતિ અને મનોવિજ્ઞાનની એવી ગૂંચવણો છુપાયેલી છે કે વાત ન પૂછો. આ છે એનું સીધું સાદું ગુજરાતી ભાષાંતર. હવે આ સાંભળીને તો એવું જ લાગે ને કે એ સામેની સેનાના વખાણ કરી રહ્યો છે અને એક હકીકત જણાવી રહ્યો છે, ખરું ને? પણ જરા થોભો, શું આ ખરેખર વખાણ છે કે પછી આ મીઠા શબ્દોની પાછળ કોઈ કડવી રાજનીતિ છુપાયેલી છે? ચાલો આપણે આ શબ્દોની પાછળના અસલી ઈરાદાને પારખવાનો પ્રયત્ન કરીએ. ચાલો આ એક જ વાક્યને આપણે 5 અલગ અલગ દૃષ્ટિકોણથી જોઈએ અને સમજીએ કે દુર્યોધનના મનમાં ખરેખર શું ચાલી રહ્યું હતું, જાણે કોઈ ડુંગળીના પડ ઉખેડતા હોઈએ એમ. તો આ 5 મુદ્દા છે. પહેલું, ગુરુને જ મહેણો મારવું. બીજું, ખતરો કેટલો મોટો છે એ બતાવવું. ત્રીજું, સંપૂર્ણ વફાદારીની માંગ કરવી. ચોથું, દુશ્મનની હોશિયારીને સ્વીકારવી. અને પાંચમું, યુદ્ધ માટે ગુસ્સો ભડકાવવો. સૌથી પહેલો ઘા જુઓ, એ પાંડવોના સેનાપતિને ઓળખાવે છે. પણ કેવી રીતે? તમારો શિષ્ય કહીને. આ સીધો કટાક્ષ છે. જાણે કહેતો હોય, ગુરુજી જુઓ, આ તમારી જ ભૂલનું પરિણામ છે. જેને તમે શીખવાવ્યું એ જ આજે આપણી સામે ઊભો છે. પછી એ કહે છે વિશાળ સેના. પણ આ સેનાના કદનું વર્ણન નથી. આ તો દુર્યોધનના મનમાં રહેલા ડરનો પડઘો છે. એ સેનાના કદથી નહીં, પણ પાંડવોએ જે કુશળતાથી વ્યૂહરચના ગોઠવી છે એનાથી ડરી ગયો છે. અને આ એક છૂપી ચેતવણી પણ છે. દુર્યોધન ઇશારામાં કહી રહ્યો છે, ગુરુજી, પેલી બાજુ તમારા લાડકા વિદ્યાર્થીઓ છે એ બધું ભૂલી જજો. આ યુદ્ધ છે. અહીં કોઈ સંબંધ કામ નહીં આવે. તમારે 100% અમારા માટે જ લડવાનું છે. જ્યારે એ દુશ્મન સેનાપતિને બુદ્ધિશાળી કહે છે ત્યારે કોઈ ઉદારતા નથી બતાવી રહ્યો. આ તો એક સ્માર્ટ ચાલ છે. એ પોતાના સેનાપતિને ચેતવી રહ્યો છે કે સામેવાળાને મૂર્ખ સમજવાની ભૂલ ન કરતા. એ લોકો બહુ હોશિયાર છે. આ એના પોતાના ડરની જ એક કબૂલાત છે. અને આ બધા પાછળનું અંતિમ હેતુ? દ્રોણાચાર્યને ગુસ્સો અપાવવો. દુર્યોધનને ખબર છે કે લાગણીમાં વહીને કદાચ દ્રોણાચાર્ય પૂરી તાકાતથી ન લડે, પણ જો એ ગુસ્સામાં હશે તો કોઈને નહીં છોડે. આ છે શબ્દો દ્વારા રમાતી શુદ્ધ રાજનીતિ. કદાચ આ બધું સાંભળવામાં થોડું જટિલ લાગતું હશે, પણ ચાલો આને એકદમ સહેલા ઉદાહરણથી સમજીએ. ભૂલી જાઓ યુદ્ધભૂમિ અને ચાલો ક્રિકેટના મેદાન પર જઈએ. તો જરા કલ્પના કરો, દુર્યોધન છે ટીમનો કેપ્ટન, દ્રોણાચાર્ય એ ટીમના કોચ છે, અને પાંડવોનો સેનાપતિ ધૃષ્ટદ્યુમ્ન એ સામેની ટીમનો સૌથી ખતરનાક ખેલાડી છે. હવે મેચની કોઈક નાજુક ક્ષણે કેપ્ટન કોચ પાસે જાય છે અને કહે છે, કોચ, સામેવાળાની ફિલ્ડિંગ જુઓ તો ખરી. એ જ છોકરાએ ગોઠવી છે જેને તમે ગયા વર્ષે આપણી જ એકેડેમીમાં સ્પેશિયલ ટ્રેનિંગ આપી હતી. તમારી જ ચાલ આપણી સામે વાપરી રહ્યો છે. દેખીતી રીતે આ એક માહિતી છે, બરાબર? પણ ના, કેપ્ટન અહીં કોચના વખાણ નથી કરી રહ્યો. એ તો કોચના મનમાં એક પ્રકારનો અપરાધ ભાવ જગાડી રહ્યો છે, જેથી કોચ ગુસ્સામાં આવીને વધુ આક્રમક રણનીતિ બનાવે. આ બરાબર દુર્યોધનની જ ચાલ છે, બસ મેદાન બદલાઈ ગયું છે. તો આ આખી વાતમાંથી, ભલે એ હજારો વર્ષ જૂની હોય કે પછી આજના જમાનાની, આપણને શીખવા શું મળે છે? આ આપણને માનવ સ્વભાવના એક બહુ જ મૂળભૂત પાસા તરફ લઈ જાય છે. મૂળ વાત એ છે કે જ્યારે કોઈ માણસ અંદરથી ડરેલો કે અસુરક્ષિત હોય ને,
ત્યારે એ પોતાની નબળાઈ છુપાવવા માટે બીજા પર દોષારોપણ કરે છે, બીજાને ઉશ્કેરે છે, શબ્દોનું જાડું બનાવીને પોતાનો બચાવ કરે છે. દુર્યોધનની એ કૂટનીતિ એની તાકાત નહોતી, પણ એની ઊંડી અસુરક્ષાનો પુરાવો હતી. આ સમજણ આપણને આપણી આસપાસ જોવા માટે એક નવી જ નજર આપે છે. ઓફિસની મીટિંગમાં, રાજકીય ભાષણોમાં કે પછી ઘરમાં થતી સામાન્ય ચર્ચાઓમાં પણ ક્યાંક ને ક્યાંક આવા શબ્દો સંભળાતા જ હોય છે, જે દેખીતી રીતે તો સન્માનજનક લાગે, પણ અંદરથી ભયની ભાષા બોલતા હોય. હવે પછી જ્યારે આવું કંઈક સંભળાય ત્યારે કદાચ તેની પાછળનો અસલી અર્થ સમજી શકાશે.